હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન 11મો પાઠ પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો તેમનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। સૌથી પહેલાં તમારા વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર ચોક્કસથી પુરાવી દેવાની છે। તો ચાલો ફટાફટ આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય। જો પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। 1-2 વાક્યમાં જવાબ લખવાના છે। પહેલું, પર્યાવરણના ઘટકો લખો। તો ચાલો પર્યાવરણના ઘટકો એમનો જવાબ આવી જશે પર્યાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। આ થઈ ગયા પર્યાવરણના ઘટકો। બીજું, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો ક્યાં ક્યાં છે? તો હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણાઓ વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે। નેક્સ્ટ, 2 ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તો કે 2 ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 જેટલો હોય છે। ડન। ચાલો નેક્સ્ટ, ચોથો પ્રશ્ન, ચીડિયાપણું કયા દૂષણની માનવ જીવન પર અસર કરે છે? તો કે ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણ છે, એટલે કે અવાજનું જે પ્રદૂષણ થાય છે તેની માનવ જીવન પર અસર કરે છે કે વધારે અવાજનું પ્રદૂષણ થતું હોય એવા વિસ્તારમાં તમે હોવ તો ચીડિયાપણું સ્વભાવમાં આવે। પાંચમું, ભૂમિ પ્રદૂષણ એટલે શું? તો ભૂમિ એટલે કે જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને આપણે ભૂમિ પ્રદૂષણ કહીએ છીએ। ક્વેશ્ચન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? માનવ નિર્મિત એટલે કે મનુષ્યએ નિર્માણ પામેલું એટલે કે માનવ સર્જિત પર્યાવરણ એટલે શું? તો કે માનવીય પોતાની બુદ્ધિ, કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ એ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે। નેક્સ્ટ, પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો અને તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો અને તેની જરૂરિયાત તેની આસપાસના પર્યાવરણમાંથી પૂરી થઈ શકે એટલી મર્યાદિત હતી કે એની આસપાસનું જે પર્યાવરણ છે તેમાંથી તેની જરૂરિયાત પૂરી થઈ શકે તેટલી હતી। સમયાંતરે માનવીના જીવનમાં પરિવર્તન આવતા તેથી જરૂરિયાતોમાં વધારો થયો અને માનવીય પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી અને તેણે અગ્નિ, ખેતીની અને ચક્રની ક્રાંતિકારી શોધો કરી હતી અને તેના આધારે અર્વાચીન માનવીય ખેતી, પશુપાલન, ગૃહ ઉદ્યોગો, મોટા આંતરિક ઉદ્યોગો, વાહન વ્યવહારના સાધનો તેમજ માર્ગો અને વસાહતોનો વિકાસ કર્યો છે અને આ પ્રક્રિયામાં હાલમાં ખૂબ ઝડપથી ચાલી રહી છે। આ પ્રક્રિયા છે હાલમાં ખૂબ સ્પીડથી ચાલી રહી છે અને માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। કેવું પર્યાવરણ? તો કે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। નેક્સ્ટ, જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો। જે ભૂમિનું પ્રદૂષણ છે, જમીનનું પ્રદૂષણ છે તેને અટકાવવાના ઉપાયો। તો જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે। પહેલું, પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ। અહીંયા ઉપયોગ આવશે કે ઉપયોગ જેટલી જરૂર હોય એટલો જ કરવો જોઈએ, વધારે કરવાનો નથી। બીજું, કારખાના, ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ। નેક્સ્ટ, ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પ્રવાસનો ઉપયોગ કરવો જોઈએ। પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક જે દવાઓ છે એ દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ, બહુ જરૂર હોય ત્યારે જંતુનાશક દવા વાપરવી જોઈએ અને ઘન કચરાનું વર્ગીકરણ કરી અને તેને પુનઃ ઉપયોગ કરવો જોઈએ, એટલે કે ફરી પાછો તે ઉપયોગમાં આવે તે રીતનું કરવું જોઈએ। નેક્સ્ટ પ્રશ્ન, આમાં છઠ્ઠો પોઈન્ટ જે છે, નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેને બાળી અને તેનો નાશ કરવો જોઈએ અથવા તો શક્ય હોય ત્યાં રિસાયકલ કરી અને તેનો ફરીથી આપણે ઉપયોગ કરવો જોઈએ। સાતમું, ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ। ત્રીજો પ્રશ્ન, હવા પ્રદૂષણ અટકાવવા કયા કયા પગલાં લેવા જોઈએ? તો હવા પ્રદૂષણ અટકાવવા નીચે મુજબના પગલાં લેવા જોઈએ કે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવી અને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ। કાયદા બનાવી અને ચુસ્તપણે અમલ કરવો જોઈએ। ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ।
કોલસો અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત માત્રામાં આપણે કરવો જોઈએ. વાહનમાં સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ. એટલે કે તેવા આપણે ઈંધણ છે તેનો યુઝ કરવો જોઈએ. સીએનજી છે, પીએનજી છે, અથવા તો ઇલેક્ટ્રિક કોઈ વાહન હોય તે છે. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ. લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાઓ વધુ ઉપયોગ કરે એવી જાગૃતિ ફેલાવવી જોઈએ અને હવામાં CO2નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ છે તે આપણે વધારવું જોઈએ. ચોથો પ્રશ્ન, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. ધ્વનિ પ્રદૂષણ છે તેને અટકાવવા માટે તમે કેવા પ્રયત્નો કરો છો તે લખવાનું છે. તો ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે હું નીચેના પ્રયત્નો કરીશ. કેવા? તો કે મારા ઘરના બધા વાહનોને યોગ્ય સમયે સર્વિસ કરાવીશ જેથી વધારે અવાજ આવે નહીં. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ. સિનેમાઘરો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવીશ. સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગ કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં. બિનજરૂરી ઘોંઘાટ નહીં કરું. ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં. શાળા અને હોસ્પિટલો જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલન્સ ઝોનનો કડક અમલ કરીશ. વિમાન મથકોની આસપાસ ઉદ્યોગોના તથા શહેરોના મુખ્ય રસ્તાઓની બંને બાજુએ વૃક્ષો ઉગાડી અને વાહનોના અવાજનું નિયંત્રણ કરવા પ્રયત્ન કરીશ. પ્રશ્ન ત્રીજો, કારણ આપો. આપણે કારણ આપવાના છે તો ચાલો ફટાફટ આપીએ. તો પહેલું, દરિયામાં ભરતી ઓટ થાય છે તેનું કારણ આપો. તો ચાલો આપીએ. દરિયાના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. અને દરિયાના પાણી ઊંચે ચડે તેને આપણે ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહીએ છીએ. ઉપર ચડે અને ભરતી કહીએ અને નીચે ઉતરે એને આપણે ઓટ કહેતા હોઈએ છીએ. ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવી અને કિનારા તરફ ઘસી આવે છે અને ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરી અને કિનારાથી આમ દૂરની બાજુ વહી જાય છે. ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના અસરથી થાય છે અને બધા સ્થળોએ અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી. અને પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી ઓટ આવે છે અને સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે. આ બધી જ વસ્તુ આપણે જે સમજૂતીનો વિડીયો બનાવેલો છે, એટલે કે સમજૂતીનો મેં આખો લેક્ચર મૂકેલો છે, એમાં આખો પાઠ સમજાવ્યો છે, તેમાં બધી જ વસ્તુ તમને ડિટેલમાં સમજાવી છે. ચોક્કસથી તે વિડીયો તમારે જોઈ લેવાનો છે. બીજું, અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે, જણાવો. બરોબર, એનું વૈજ્ઞાનિક કારણ એટલે કે કારણ આપવાનું છે. તો કે દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના આકર્ષણથી ખેંચાય અને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે. વધારે મોટા મોજા હોય છે તે ઉત્પન્ન થાય છે. અને દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસને મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે. ગુરુત્તમ એટલે કે મોટી, સૌથી વધારે ભરતી આવે છે. પ્રશ્ન ચોથો, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા પૂરીએ. એમાં પહેલું, વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી અને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. તો પારજાંબલી કિરણો છે તેનું. ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહે છે, તો ઘોંઘાટ કહે છે. સમુદ્રનું પાણી કિનારા તરફ ઘસી આવે તેને ખાલી જગ્યા કહે છે. જો કિનારા તરફ ઘસી આવે એને ભરતી કહેવાય અને કિનારાથી દૂર વહી જાય એને ઓટ કહેવામાં આવે છે. આની સાથે સાથે આપણું સરસ મજાનું આ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે. એટલે કે સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર તમામ મેં તમને સરસ રીતના શીખવી દીધા છે. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો છે તો ચોક્કસથી તમારા વિડીયોને લાઇક કરી દેવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરી દેવાનો છે. ધન્યવાદ.